કેક તો મેંદા વગર સારી બને જ નહીં. જો તમે એવું વિચારતા હો તો આ વિડીયો જોઈ લેજો. તો આજે આપણે બિલકુલ પણ મેંદો કે ઘઉંના લોટનો પણ ઉપયોગ કર્યા વગર એકદમ સોફ્ટ એવી ચોકલેટ કેક બનાવવાની રેસીપી જોવાના છીએ. તો હું તમારા માટે રાગીની કેક બનાવવાની રેસીપી લઈને આવી છું, જેમાં આપણને ખાંડની જરૂર નથી અને બેક કરવા માટે ઓવનની પણ જરૂર નથી. તો જો તમે પણ એકદમ હેલ્ધી, ગ્લુટન ફ્રી, શુગર વગરની ચોકલેટ કેક ખાવા માંગતા હો તો આ રેસીપી બિલકુલ તમારા માટે છે. એકદમ સરળ રીતે બતાવી છે, તો કોઈ પણ આ રેસીપી જોઈને બનાવી શકે. તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો આપણે ઓવનમાં કેક નથી બનાવવાના, કડાઈમાં બનાવવાના છે. તેના માટે એક કડાઈ લેવાની છે. ગેસને ધીમો રાખી તેને પ્રીહીટ થવા માટે મૂકી દેવાની. હવે અહીંયા મેં સ્ક્વેર કેક ટીન લીધું છે. તેમાં મેં બેકિંગ પેપર લગાવી દીધું છે. ઓડી ઇકોબેક પેપરનો મેં ઉપયોગ કર્યો છે અહીંયા, જે કોઈપણ પ્રકારના હાર્મફુલ કેમિકલ વગર બનેલું છે. તો કોઈપણ ટેન્શન વગર તમે તેને ઉપયોગમાં લઈ શકો છો. તો આ રીતે કડાઈ અને કેક ટીન બંને તૈયાર રાખવાના છે. હવે એક મિક્સિંગ બાઉલમાં અડધો કપ દહીં લેવાનું છે. દહીં ખાટું ન હોય એવું લેવાનું. 1 કપ અહીંયા હું ગોળ લઈ રહી છું. તમે અહીંયા જેગરી પાવડર અથવા તો શુગર પણ લઈ શકો. 1/4 કપ ઓઇલ લેવાનું છે. ઓઇલની જગ્યાએ તમે બટર પણ લઈ શકો, અને જે પણ ઓઇલ લો એ તમારે ફ્લેવર વગરનું લેવાનું છે. હવે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. એકદમ પીગાળી લેવાનું છે ગોળને. તો આ રીતે એકદમ ગોળ છે પીગળી ન જાય ત્યાં સુધી તેને ચલાવતા રહેવાનું છે. તો ગોળ સરસ પીગળી ગયો છે. હવે આપણે ચોકલેટ કેક બનાવી રહ્યા છીએ. તો 2 ટેબલસ્પૂન કોકો પાવડર ઉમેરવાનું છે. કોકો પાવડર ન ઉમેરવો હોય તો તમે ડાર્ક ચોકલેટ પણ ખમણી અને ઉમેરી શકો છો, અને તેને સારી રીતે મિક્સ કરી લેવાની. હવે 2 કપ અહીંયા મેં રાગીનો લોટ લીધો છે. તમારે એના બદલે ઘઉંનો કે પછી મેંદાનો લેવો હોય તો લઈ શકો છો. અહીંયા મેં ખાલી રાગીનો ઉપયોગ કર્યો છે, સાથે બીજું કશું જ મિક્સ નથી કર્યું. કેકના ટેસ્ટ એન્હાન્સ કરવા માટે ચપટી મીઠું ઉમેરવાનું છે. થોડી અહીંયા મારા પાસે ક્રેનબેરીઝ હતી તો લઈ રહી છું. અહીંયા કોઈ પણ બેરીઝ તમારા પાસે હોય ડ્રાય એ તમે લઈ શકો છો, અથવા તો કાળી દ્રાક્ષ પણ લઈ શકાય, સૂકી પ્લેન પણ રાખી શકાય, અથવા તો ડ્રાય ફ્રૂટ્સ પણ કટ કરીને લઈ શકો છો. હવે તેમાં 1 ટીસ્પૂન બેકિંગ પાવડર ઉમેરવાનો છે. અડધી ટીસ્પૂન બેકિંગ સોડા, 1 ટીસ્પૂન વેનીલા એસેન્સ ઉમેરવાનું છે. હવે બધી વસ્તુને સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાની છે. અત્યારે આપણે દૂધ નહીં ઉમેરીએ, પહેલાં દૂધ ઉમેર્યા વગર જ મિક્સ કરી લઈશું સારી રીતે. તો મિક્સ થઈ જાય એટલે તેમાં દૂધ ઉમેરવાનું છે. તો 1 કપ અહીંયા મેં દૂધ લીધું છે, એમાંથી અડધો કપ ઉમેરી રહી છું. તો આ રીતે અડધું અડધું કરી દૂધ ઉમેરી દેવાનું અને મિક્સ કરતું જવાનું છે. તો અડધું જે દૂધ ઉમેર્યું હતું તેનાથી આટલું મિક્સ થઈ ગયું છે. હવે બીજું અડધો કપ ઉમેરી દેવાનું છે. તમને જો થોડું વધારે કે ઓછું ઉમેરવાની જરૂર લાગે તો એ રીતે કરવાનું, પણ બધું એકસાથે નહીં ઉમેરી દેવાનું. તો બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તમે કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો. તો આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ, તમને જે રીતની વિડીયોમાં દેખાઈ રહી છે. હવે કેકના બેટરને જે ટીન તૈયાર કરીને રાખ્યું છે તેમાં લઈ લેવાનું છે. થોડું ટેપ કરી અને સેટ કરી લેવાનું છે બેટરને. હવે થોડી ચોકલેટ ચિપ્સ અહીંયા હું ગાર્નિશિંગ માટે સ્પ્રિંકલ કરી રહી છું. કાજુના ટુકડા મૂકી રહી છું. આ રીતે ગાર્નિશિંગ બિલકુલ ઓપ્શનલ છે, અને તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે કરી શકો, અથવા તો પ્લેન પણ રાખી શકાય. થોડી ક્રેનબેરીઝ પણ ઉપર મૂકી દીધી છે. તો કડાઈ પણ આપણી પ્રીહીટ થઈ ગઈ છે. તેમાં આ રીતે સ્ટેન્ડ અથવા તો ડીશ મૂકી દેવાની, અને તેના ઉપર કેક ટીન મૂકી દેવાની છે. હવે ઢાંકી દઈ અને 35 થી 40 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર બેક થવા દેવાની છે. વચ્ચે તેને ખોલીને જોવાની નથી. 30 મિનિટ સુધી તેને એમનેમ બેક થવા દેવાની છે. ત્યાર પછી તમે ચેક કરી શકો, પણ ત્યાં સુધી તેને વચ્ચે ખોલીને નહીં જોવાની. તો એક્ઝેક્ટ 35 મિનિટ પછી હું ચેક કરી રહી છું. તો આ રીતે વચ્ચે ટૂથપીક કે નાઇફની મદદથી ચેક કરી લેવાનું છે. આ રીતે ક્લીન બહાર આવે મતલબ કે કેક છે તે બેક થઈ ગઈ છે. હવે થોડી વાર તેને ઠંડી થવા દેવાની છે. થોડી 5 મિનિટ જેવી ઠંડી થાય ત્યાર પછી તેને આપણે કટ કરી લઈએ. તો તમે જોયું આ રીતે બેકિંગ પેપરનો ઉપયોગ કરવાથી એકદમ આસાનીથી તે ડિમોલ્ડ થઈ જાય છે, અને ક્યાંય પણ તમે જોઈ શકો છો કે સ્ટીક નથી થઈ પેપરમાં. તો ચોક્કસથી તમે આ મંગાવી શકો છો પેપર. એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો કેકને હવે કટ કરી લઈએ. અહીંયા હું સ્ક્વેરમાં કટ કરી રહી છું. તમારે જે રીતે કટ કરવી હોય એ રીતે કરી લેવાની. તો એક પીસ લઈને તમને હું નજીકથી બતાવી દઉં. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવી રાગીની કેક બનીને તૈયાર થઈ છે. તો એક પીસને મેં અહીંયા સર્વ કરી લીધું છે. તેના ઉપર તમારે ચોકલેટ સિરપ થોડું ડ્રીઝલ કરી દેવાનું છે. બિલકુલ ઓપ્શનલ છે, પ્લેન પણ તમે સર્વ કરી શકો. તો
તો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી રાગીની ચોકલેટ કેક બની અને બિલકુલ તૈયાર છે. આ રીતે તમે તેને સ્ક્વેર પીસ કરી અને સર્વ કરી શકો છો અને આ રીતે સ્લાઇસમાં પણ કટ કરી અને સર્વ કરી શકાય. તો જો તમારે પણ એકદમ હેલ્ધી એવી કેક બનાવીને ખાવી છે તો એકદમ બેસ્ટ ઓપ્શન છે. નાનાથી લઈ મોટા દરેક લોકો આરામથી આને ખાઈ શકે છે. તો હવે કોઈ પણ બર્થડે હોય કે એમનેમ તમારે કેક બનાવીને ખાવી છે તો આ રીતે રાગીની કેક બનાવજો. અને આજની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટમાં જણાવવાનું નહીં ભૂલતા. કોઈ પણ કારણોસર જો તમને મારી રેસિપીઝના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને નવી રેસિપીઝના અપડેટ માટે નિરાલીસ ફૂડ વર્લ્ડને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પર પ્રેસ કરી દેવું. સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ તમે ફોલો કરી શકો છો. તો હું નિરાલી ફરી આવીશ તમારા માટે સરસ મજાની નવી રેસિપી લઈ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.